નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અભિનેતા ગોવિંદાની તબિયત મંગળવારે અચાનક બગડી ગઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે। ગોવિંદા મંગળવારે રાત્રે 8:30 વાગે અચાનક બેહોશ થઈ ગયા હતા, જેના પછી ડોક્ટરની સલાહ પછી તેમને કેટલીક દવાઓ આપવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અને કહેવામાં આવી રહ્યું છે કે દવા લીધા પછી ગોવિંદાની હાલતમાં સુધારો થયો છે, પરંતુ રાત્રે આશરે 12:30 વાગે તેઓ ફરીથી અસ્વસ્થ અનુભવવા લાગ્યા હતા, જેના પછી રાત્રે આશરે તેમને મુંબઈની ક્રિટિકલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જ્યાં ગોવિંદાને અનેક ટેસ્ટ થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગોવિંદા હાલમાં ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે અને જલ્દી તેમનું હેલ્થ અપડેટ જારી કરવામાં આવશે। જણાવી દઈએ કે તાજેતરમાં ગોવિંદા હિમેન ધર્મેન્દ્રને હાલ ચાલ જાણવા મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાંથી તેમનો વિડીયો પણ સામે આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ દરમિયાન ગોવિંદા ખૂબ જ ભાવુક દેખાયા હતા। ધર્મેન્દ્રની ખરાબ તબિયત વચ્ચે ગોવિંદાના હોસ્પિટલમાં એડમિટ થવાની ખબરે તેમના ફ્રેન્ડ્સને ખૂબ જ ચિંતિત કરી દીધા છે અને તેમને જલ્દી ઠીક થવા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।